મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો સ્વાગત છે મારા નવા વ્લોગમાં. તો આજે સવારમાં તમને થશે કેમ ક્યાંય નીકળી ગયા લાગે છે એ બધે જવા માટે. તો હાલ તો તમારા માટે પણ સરપ્રાઈઝ છે. તો જવાનું છે હમણાં આવતા નહોતા ને તો હવે તમને આખી આમ કહેવાય ને એને બહુ વાતો નથી કરી, પણ આજ આગળ જોતા જાઉં અને સરપ્રાઈઝ રાખીએ, કેમ કે અમે થોડાક દિવસો માટે બહાર જઈએ છીએ. બરોબર છે? ક્યાં જઈએ છે ને તમને સરપ્રાઈઝ રહેશે. બરોબર છે. તો આગળ વિડીયોમાં બનાવી રહ્યો. હું મીશુ અને તુલસી તઈને નીકળી ગયા છીએ અને હજુ આગળથી જોડાય છે, તો કન્ટિન્યુ જોતા રહ્યો. બરાબર, મળીએ અત્યારે ઓન ધ વે છીએ. બરોબર છે. ચાલો ફ્રેન્ડ્સ, તો દી ઉગતો આવે છે. હજી 6 નથી વાગ્યા, 5:30 થયા છે. ત્યાં જો અજવાળું થઈ ગયું છે. હમણાં 6 વાગશે ત્યાં સુરત બધા આવી જશે. તો સારું, ચાલો ફ્રેન્ડ્સ, તમારે મીશુબેન પણ આ સવારમાં વહેલા જઈ ગયા, જો રેડી થઈ ગયા છે. પણ આમને તૈયાર કરીને બેહાડી દીધા છે. બધું બાકી છે કીધું, રસ્તામાં બધું હારે લઈ લીધું છે. કા મીશુ, ક્યાં જવાનું? ક્યાં જવાનું? બમ બાય. કા સારું, ચાલો ફ્રેન્ડ્સ, તો વિડીયોમાં બનાવી દો. એને અમારી ગીત વગાડવાની ઉતાવળ આવી ગઈ છે. સારું, ચાલો બનાવી દો. તમને આગળ વિડીયોમાં બધા બતાવતા રહીશું. તો મળીએ. એમ છે. ચલો ફ્રેન્ડ્સ, તો આપણે રવાના થઈ ગયા છે ને અહીંથી આપણે લઈ લીધા રીધી માસીને, પાસુને. ગીત ગાય છે જો અમાર પાસુ બેન. તો અને આગળ છે શૈલેષ, પ્રકાશ. તો હાલ હવે અમે બધા જવા માટે નીકળી ગયા છે. તો ક્યાં જવાનું છે તમારા માટે સરપ્રાઈઝ રહેશે, તો વિડીયોમાં બનાવી દો. ઓકે પાસુ? ઓકે ઓકે ના સારું, ચાલો ફ્રેન્ડ્સ, તો પછી મળીએ આપણે. તો વિડીયોમાં બનાવી રહેજો. ચાલો મિત્રો, શામળાજી પહોંચી ગયેલા છીએ. ખબર આજે તમને સસ્પેન્ડ રાખ્યું છે, અમે રાજસ્થાન જઈ રહ્યા છીએ. તો જો આ શામળાજી, બસ હવે ગુજરાતની બોર્ડર પૂરી થવામાં છે અને રાજસ્થાનની શરૂઆત થવામાં છે. આ ડુંગરોની વચ્ચે રસ્તા મસ્ત મજાના બનાવેલા છે, જોઈ શકો છો. બરાબર, પાછળ હવે જે ફોન આવ્યો છે વાતચીત કરે છે. જો આ રસ્તા તો જોવો તમે, આમ જોતા રહેલા. આમ તો ચાલો મિત્રો, તો આપણે શામળાજી પહોંચી ગયેલા છીએ. ગાડી પાર્કિંગ કરી નાખી છીએ. આ છે શામળાજીનું મંદિર. હવે જઈએ છીએ અંદર, જઈને શૂટિંગ કરવા દે કે ન કરવા દે તો તમને અહીંથી બતાવીએ છીએ. બરાબર, તો સારું, ચાલો આપણે કેપરી પહેરીથી તો પેન્ટ પહેરી અંદર અલાઉડ હોય કે ન હોય. બરાબર, બધા રેડી થઈ ગયેલા છે. પહેલી વખત તમે રેસ્ટ લીધો છે, કઈ ધામ આવ્યું છે. ગુજરાત પૂરું થવામાં છે, રાજસ્થાનની શરૂઆત થવાની છે. કન્ટિન્યુ હાલ્યા આવ્યા છીએ. બરોબર, અને આ બે અમારા મુંડિયા ખૂબ સાથ સહકાર આપ્યો છે અને અત્યાર સુધી કઈ વાંધો આવવા નથી દીધો. હજી 4-5 દેવો વિચાર છે કે કાઈ ન થાય. હા
સારું હાલો દર્શન કરાવવા દે તો મોબાઈલમાં બતાવવા દે તો બતાવશું બરાબર. આખું પૌરાણિક મંદિર છે અરવલ્લીની પર્વતોની માળાની વચ્ચે બરાબર. મંદિર લગભગ બંધ જ છે. હવે એનો સમય શું છે ખુલવાનો એ જાણી લઈએ. તે પણ વેઇટિંગમાં બેઠા છે, પણ વેઇટિંગ છે લગભગ કદાચ ત્યાં પણ ઊભા હોય એવું પણ હોય. એમ બધા બેઠા છે, જોઈ લઈએ જાણી લઈએ. સારું હાલો બતાવી જો બતાવવા છે તો ખૂબ પૌરાણિક મંદિર છે બરાબર. ચાલો મિત્રો તો વાત કંઈક એવી છે કે હવા 2 મંદિર ખુલવાનું છે. 15 મિનિટની વાર છે તો 15 મિનિટ ખોટી થવામાં કંઈ વાંધો નહીં. અહીંથી એન્ટ્રી છે અને અહીંયાથી છે એ બધાને બહાર નીકળવાનું દર્શન કરીને બરાબર. આખું પૌરાણિક મંદિર છે મસ્ત મજાનું બરાબર છે. સારું હાલો દર્શન કરવાનો લાવવા મળ્યો છે. 15 મિનિટ રાહ જોઈ લઈએ. તમને જો બની શકે તો બતાવશું. એલાઉડ હશે તો કેમેરા જો અત્યારે બંધ છે બરાબર. સારું જય બોલે જય બોલાય તો બેટા. દરવાજો ખુલી ગયો છે. મીશુ અમારી જય બોલાવવા મળી છે. ચાલો મિત્રો દર્શન અમે તો કરીને આવતા રહ્યા. હવે તો તુલસી ને બધા હાલ્યા આવે છે. તડકો બહુ છે, આની ઉપર જ હાલવું પડે. જો કેવા દોડ્યા નીચે તમે હાલો એટલે બહુ પગ ઘણું લાગે છે. અમારા પાક હતા એટલે હવા 2 ખુલી ગયા, નકર તો પછી દર્શન ન થાય કેમ કે આપણે કેટલા કિલોમીટર કાપીને અહીંયા આવ્યા છે. અને આ છે ને વચ્ચે આ ડુંગરોની વચ્ચે આવેલું છે. આ છે ને અરવલ્લીની પર્વતમાળા છે. આખી બધી તરફ ડુંગર છે અને એની વચ્ચે આવેલું છે. અને કોતરકામ ડીપલી તો નજીકથી નથી એટલા બધા ફોટો પાડવા દેતા, તમને વધારે ડીપલી પણ બતાવે બરોબર. અને આ મેશ્વો નદીના કિનારે આવેલું છે બરોબર. અને પ્રાચીન સમયની એવી માન્યતા છે કે રાજા હરિશ્ચંદ્ર હતા ને એની હરિચંદ્રપુરી છે એ નગરી અહીંયા હતી એવું કહેવામાં આવે છે બરાબર. આ એનો કોઈ ઇતિહાસ છે. અને લોકેશનમાં કાંઈ ઘટે નહીં. ઉનાળો છે છતાં છે બધા ડુંગરા છે એ રળિયામણા છે બરાબર, લીલોતરી છે. અને બધા ડુંગરોની વચ્ચે છે આ મંદિર આવેલું છે. અને ખૂબ જ જૂનું પૌરાણિક મંદિર છે. જીંબુબેન આવી ગયા છે. સારું ચાલો દર્શન થઈ ગયા. હવે આપણે પાછા ગાડી બાજુ હાલીએ અને રાજસ્થાન બાજુ પ્રયાણ કરીએ. ચાલો મિત્રો તો ફરીને હવે પાછા આવી ગયા છીએ આપણી ગાડી. અને અહીંયા છે ને આપણે દેવ દિવાળી હોય ને એ સમય બહુ ભવ્ય મેળો અહીંયા ભરાય. ગુજરાતી અને રાજસ્થાની આદિવાસી ભીલ લોકો છે ને એ લોકો અહીંયા મોટી સંખ્યામાં આવતા હોય અને બહુ ભવ્ય મેળાનું આયોજન હોય છે બરાબર. તો હવે આપણે ઓન ધ વે ઉદયપુર જવાનું છે બરાબર. એ નેક્સ્ટ વિડીયોમાં કન્ટિન્યુ તમને મળશું. અત્યારનો વિડીયો આપણે અહીંયા છે ને પૂરો કરીએ. રાજસ્થાનની સફર કાલથી ચાલુ કરીએ બરાબર છે. તો સારું ચાલો અહીંથી રવાના થાય અને ત્યાં અમારે રૂમ રાખવાની છે. એક રાત ત્યાં રોકાય અને વળતે દિવસે આખો દિવસના ફરવાનું છે બરાબર. તો એ બધું તમને નેક્સ્ટ વિડીયોમાં કન્ટિન્યુ કરી દઈશું બરાબર. તો અત્યાર સુધી ગુજરાતથી લઈને રાજસ્થાનની બોર્ડર સુધીનો વિડીયો રાખીએ. આ લોકો તૈયાર થઈ ગયા છે, હવે ગાડી લઈને રવાના થઈએ બરાબર. નવા વિડીયોની શરૂઆત કરી દઈએ બરાબર. બધાને જોયો બરોબર છે.
નથી હમણાં રાડું નાખતી તેમ.